વેલકમ બેક. સમાચાર સુરતથી જ વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો. પૂનામાં ભરત કથિરિયાનો ઝેરી દવા પીને આપઘાત. હીરામાં મંદી હોવાના કારણે માનસિક તણાવમાં તેઓ રહેતા હતા. કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ છે. ઘણા રત્ન કલાકારો આર્થિક ભીંસમાં સપડાયેલા છે. એવામાં અંતિમ પગલું ભરવા માટે ભરતભાઈ મજબૂર બની ગયા. આર્થિક સંકળામણના કારણે તેમણે અંતિમ પગલું ભર્યું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, વધુ એક રત્ન કલાકારે તણાવના કારણે આપઘાત કર્યું છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે હીરા નો ઉદ્યોગ છે, આ ઉદ્યોગ લાંબા સમયથી બંધીમાં પસાર થઈ રહ્યો છે. રત્ન કલાકારો બેકાર બની રહ્યા છે, ધીરે ધીરે કારખાના બંધ થઈ રહ્યા છે. ત્યારે આર્થિક વિષમાં આવેલા રત્ન કલાકારો એક પછી એક આપઘાત કરી રહ્યા છે. ત્યારે પૂના વિસ્તારમાં રહેતા ભરત કથિરિયા નામના વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે ગયા અઠવાડિયે પણ બે રત્ન કલાકારોના આપઘાત બાદ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. અને જે રીતે કહી શકાય તે 31 આવતા એટલે કે ન્યૂ યર આવતાની સાથે જ વિદેશોમાં હીરાની માંગ વધતી હોય છે. ત્યારે સિન્થેટિક ડાયમંડ જે પ્રકારે તેનું વેચાણ વધી રહ્યું છે અને રિયલ ડાયમંડનું વેચાણ ઘટી રહ્યું છે, જેને લઈને આ ઉદ્યોગ વધુ મંદીમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. દીપા, આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. વાત હવે કડક ચેકિંગની. નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો નશીલા પદાર્થના સેવન સાથે ન ફરે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 200 થી પણ વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા અલગ અલગ 10 થી વધુ ટીમો બનાવી રેસ્ટોરન્ટ અને નોનવેજના ધાબા અને લારીઓ પર રેડ કરવા પહોંચ્યા હતા. સાબરમતી, ચાંદખેડા સહિત આસપાસના વિસ્તારમાં વાહન ચેકિંગ, પેટ્રોલિંગ સહિત બોડી વોર્ન કેમેરાની સાથે ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી નશાનું સેવન કરનારાઓને પણ પકડવામાં આવ્યા હતા. બીજી તરફ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચલાવનારા લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષની ઉજવણી લોકો રંગે ચંગે કરે પરંતુ કેફી પદાર્થ સાથે ન કરે તે માટેની પોલીસની અપીલ રહી છે. પરંતુ આ માટે નોનવેજ ખાઈ અને લોકોને તંગદિલી ફેલાવતા હોય તેવું પણ ક્યાંક જોવામાં આવી રહ્યું છે. તેને પગલે આજે 200 થી પણ વધુ પોલીસ કર્મચારી અધિકારીઓ જે છે તે ચાંદખેડા વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. અને જ્યાં લોકો કેફી પદાર્થ કે અન્ય કોઈ પીણું જે છે તે પી અને આવતાની શંકાની સાથે તે લોકોને બ્રેથ એનાલાઇઝર સાથે ચેક કરવામાં આવી રહ્યા હતા. કેટલાક લોકો અહીંયા દારૂ પીધેલી હાલતમાં પણ મળી આવે તો તે લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પોલીસ અધિકારી આપણી સાથે છે નીરજ બરગુજર, જેસીપી સેક્ટર 1. સર, ખાસ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? નવા વર્ષની લોકો રંગે ચંગે ઉજવણી કરે તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ ક્યાંક લોકો કેફી પદાર્થ પીને પણ અહીંયા આગળ ખાવા માટે આવતા હોય છે, તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જી, 31મી ડિસેમ્બરના બંદોબસ્તના ભાગ સ્વરૂપે કેટલાક સમયથી પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આદેશ આપ્યા છે. અને અત્યારે આજરોજ સાબરમતી અને ચાંદખેડા વિસ્તાર છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. કેટલીક રજૂઆત મળી હતી કે નોનવેજ અને ઈંડાની લારી ઉપર અસામાજિક તત્વો બેસે છે, તો અત્યારે રાત્રિના દરમિયાન એને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને પીધેલા છે કે કેમ એના માટે બ્રેથ એનાલાઇઝરથી એની ચેકિંગ કરવામાં આવી રહી છે. ખાસ રોડ ઉપર પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું છે, અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કેટલા પોલીસ કર્મચારીઓની ટીમો અલગ અલગ જગ્યાએ વહેંચવામાં આવી? જી, 31મી ડિસેમ્બરના બંદોબસ્તમાં તમામ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં 100 થી વધારે ચેકપોઇન્ટ રહેશે અને એમાં 6000થી વધારે પોલીસ ડિપ્લોય રહેશે. ખાસ કેફીપણાની સાથે સાથે હવે લોકો કદાચ ડ્રગ્સ પણ લેતા હોય છે, તેના માટે કોઈ ખાસ વ્યવસ્થા અને સુવિધા કરવામાં આવી જેથી તે લોકોને પકડી શકાય? જી, આપણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ડ્રગ્સના જે સેવન કરે છે અને એના માટે જે ચેકપોસ્ટ વિસ્તાર છે ત્યાં ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે પોલીસ તૈનાત રહે છે, જેથી કોઈ પણ ડ્રગ્સ પણ લીધેલ હોય તો એ પકડાઈ જશે અને એને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો જે રીતે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તે લોકો ડ્રગ્સ લીધેલા છે તો પણ પકડાશે, પરંતુ મહત્વનો એક પુરાવો કહી શકાય તે માટે ખુદ પોલીસ અધિકારીઓ દ્વારા પણ જે બોડી વોર્ન કેમેરા છે તે રાખવામાં આવ્યા છે, જેથી કરી કોઈ પણ પુરાવો જે છે તે તેમના વિરુદ્ધનો ઊભો થતો હોય તો તેમને કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદરૂપ થાય. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 31ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે, પરંતુ બીજી તરફ એવા પણ લોકો છે જેઓ દારૂ પીને જાહેર રસ્તા પર ગાડી હંકારતા હોય તેમજ આતંક પણ મચાવતા હોય. દારૂ પીને છાકટા બનતા શોખીનોને કાયદાનું ભાન કરાવવા માટે વલસાડ જિલ્લામાં આ વખતે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને જિલ્લામાં નશાની હાલતમાં કે દારૂની હેરાફેરી કરતા પકડાતા આરોપીઓને સબક શીખવવા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
જિલ્લાને સ્પર્શતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દમણથી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને પોલીસે પકડવાનું શરૂ કરી દીધું છે. નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતા લોકોને કાયદાનું ભાન કરાવાઈ રહ્યું છે. 31 લઈ ખાવા પીવાની પાર્ટીના શોખીનો અત્યારે પાર્ટીની તૈયારી કરી રહ્યા છે. પરંતુ આપ જોઈ શકો છો અત્યારે આ જે દ્રશ્ય છે સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતની હદ પર આવેલા પારડીના કલ્સર ચેકપોસ્ટના. આ અહીંયાથી જે આ સામેની સાઈડ જે દેખાઈ રહ્યું છે ત્યાંથી દમણ છે. દમણમાંથી અહીંયા આગળ જે વાહનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તેનું અહીંયા આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને મહારાષ્ટ્રની અંદર દારૂની છૂટ છે. જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી પણ થાય છે. સાથે જ 31ની ઉજવણી લઈને અનેક વખત છે નશાની હાલતમાં ગુજરાતમાં લોકો પ્રવેશતા હોય છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીનો ભંગ થતો હોવાથી અહીંયા આગળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. અંદરના જે પગદંડીઓના રસ્તા છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આમ જો આપ પણ 31ની ઉજવણી કરી અને સંઘ પ્રદેશ દમણ, દાદરનગર હવેલી કે મહારાષ્ટ્રમાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશી રહ્યા હોય અને આપના પણ કોઈ પરિચિત પરિસ્થિતિઓ પ્રવેશી રહ્યું હોય તો સાવધાન થઈ જજો. કારણ કે ગુજરાતમાં પ્રવેશતા જ આપને ક્યાંક પોલીસની નશાની હાલતમાં ઝડપાયા બાદ પોલીસ સ્ટેશનના હવાલાતની હવા ખાવાનો પણ વારો આવી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. સાથે કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરીને ઝીણવટપૂર્વક નિહાળી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુસાફરો અને તેમજ બસ સ્ટેશન પરના કર્મયોગીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. સીએમની સાથે અધિક મુખ્ય સચિવ M.K. દાસ પણ હાજર રહ્યા. સોનાક્ષી અને ઝહીરનો એલાર્મ બન્યો સિંહ અને ઓસ્ટ્રેલિયામાં જંગલમાં બનેલા કાચના ઘરમાં વેકેશન માણી રહ્યા છે. સોનાક્ષી અને ઝહીર વહેલી સવારે રૂમની બહાર આવી ડાલામથ્થાએ ડરામણી ત્રાડ કરતા હોવાનો વીડિયો સોનાક્ષીએ શેર કર્યો. સુરતના પલસાણાના ચલથાણા નજીક વધુ એક કાર ખાડામાં ખાબકી અને ગટર લાઇન માટે કોન્ટ્રાક્ટરે ખાડા ખોદ્યા હોવાનું બોર્ડ સાઇડ ન લગાવતા ફરી કાર ખાડામાં ખાબકી અને એક દિવસ પહેલા પણ આ જ સ્થળ પર કાર ખાડામાં ખાબકી હતી. અમરેલીના ઈશ્વરિયા વડિત માર્ગ અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત. બાઇક, કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. કારમાં સવાર દબાણ હટાવવા સમિતિના ચેરમેનનું મોત થયું છે. ભાવનગરના ડોનચોક વિસ્તારમાં જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું. બાઇક અને કાર વચ્ચે અકસ્માત બાદ યુવકને જાહેરમાં માર મારી કેટલાક લોકોએ યુવકનું અપહરણ કર્યું. કાર ચાલકને માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો તો પોલીસે તપાસ હાથ ધરી. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. મવડી ચોકડીમાં જાહેરમાં મારામારી થયાનો વીડિયો વાયરલ થયો. રહેણાંક વિસ્તારમાં યુવકોએ લાકડી વડે કરી મારામારી. નવા વર્ષ પહેલા ઇસરોએ રચ્યો ઇતિહાસ. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત. ઇસરોએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું. 31ને લઈ સુરત એસઓજી અને ડુમસ પોલીસ એક્શનમાં. ફાર્મ હાઉસ સહિત ખુલ્લા પ્લોટમાં ડ્રોનની મદદથી તપાસ. નશીલા પદાર્થોને સંગ્રહ કરતા તત્વો પર પોલીસની બાજ નજર. રાત્રે મહિલાઓની સુરક્ષા માટે 36 જેટલી શી ટીમ તૈનાત રહેશે અને 45થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં જોડાશે. 31ને લઈ મહેસાણા પોલીસે કર્યું સઘન ચેકિંગ અને વિવિધ સ્થળોએ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી. તો ઊંઝા મહેસાણા હાઈવે પર પોલીસ વાહનોનું સઘન ચેકિંગ કરાયું. જિલ્લામાં નશીલા પદાર્થ સાથે પ્રવેશ ન કરે તે માટે કરાઈ કામગીરી. 31ને લઈ ગુજરાત પોલીસ સતર્ક અને રાજ્યના વિવિધ સ્થળોએ બોડી વોર્ન કેમેરા સાથે સઘન ચેકિંગ. ડાન્સ અને ડિનર પાર્ટીઓ પર પણ પોલીસની નજર. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો. 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ એલર્ટ. રાજસ્થાનને જોડતી મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ. નવા વર્ષને લઈને રાજસ્થાનની સરહદ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. રાજસ્થાન સાથે સીમા ધરાવતા અરવલ્લીમાં ન્યૂ યર સેલિબ્રેશનને લઈ પોલીસ સતર્ક. 3 દિવસના 150થી વધુ નશાખોરો ઝડપાયા. 29 ચેકપોસ્ટ પર પોલીસ રાઉન્ડ ક્લોક તૈનાત અને બ્રેથ એનાલાઇઝર સહિતના સાધનો સાથે પોલીસકર્મીઓ તૈનાત.
વર્ષના અંતિમ દિવસોમાં અમદાવાદમાં પોલીસ વિભાગે સઘન ચેકિંગ હાથ ધરી ફૂડ પેટ્રોલિંગ વાહનોમાં ચેકિંગ બાદ નોનવેજની લારીઓ પર ચેકિંગ કરાયું નશો કર્યા બાદ નોનવેજ આડોગવા લોકો આવતા હોવાથી કરાઈ તપાસ અને 10થી વધુ ટીમોએ કર્યું સઘન ચેકિંગ 31ને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ દારૂ પીને વાહનોનો ચલાવનાર સામે પોલીસની લાલાખ અને દમણથી નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો દમણની કલસર ચેકપોસ્ટ પરથી ઝડપાયા તો દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ કર્મી તૈનાત રાજકોટ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા કરાઈ રહી છે કામગીરી કાલાવડ રોડ કોટેચા ચોક કિશાનપરા ચોક પર વાહનોનું ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ કામગીરીમાં જોડાયા દમણ નજીક ગુજરાત પોલીસની સઘન ચેકિંગથી દમણના સાંસદ નારાજ દારૂ પીધા બાદ દમણમાં રહેવાની વ્યવસ્થા આપવા સાંસદે બતાવી તૈયારી દમણથી પરત ફરતા પ્રવાસીઓને ગુજરાત પોલીસ ટાર્ગેટ કરતી હોવાના આક્ષેપ ડભોઈ પોલીસ એક્શન મોડમાં 31ને લઈ શિનોર 4 રસ્તા વેગા કરનેટા ગોપાલપુરામાં કરાયું ચેકિંગ ટ્રાફિક નિયમો ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરીને લઈ સઘન તપાસ હાથ ધરાઈ 31 તેમજ નવા વર્ષની ઉજવણીને લઈ અમદાવાદ શહેર પોલીસે પણ એક્શનમાં આવી પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવશે પોલીસ લિસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના સ્ટન્ટ કરનાર નબીરાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે પેટ્રોલિંગ માટે અમદાવાદ પોલીસ 500થી વધુ બોડી વોર્ન કેમેરાનો કરશે ઉપયોગ 300 જેટલા બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે સીજી રોડ એસજી હાઈવે રિવરફ્રન્ટ સિંધુ ભવન રોડ પર રહેશે ચુસ્ત બંદોબસ્ત મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ રહેશે તૈનાત અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરાયું 31 ડિસેમ્બરને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા શંકાસ્પદ ઘરોમાં તપાસ કરાઈ 31 ડિસેમ્બરને લઈ તંત્ર એલર્ટ મોડ પર સુરતીઓ 1 જાન્યુઆરીથી થઈ જજો સાવધાન ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન અને વર્ષ 2025થી સુરત પોલીસ અપનાવશે કડકાઈ જો નિયમો તોડશો તો સીધી એફઆઈઆર દાખલ થશે પાલિકા જોડે સંકલન સાથી કરાશે કાર્યવાહી 31ને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અને ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવા અપાઈ સૂચના નો એન્ટ્રી નો પાર્કિંગની સૂચનાનું કડક પાલન કરવા અપાઈ સૂચના તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાના આદેશ નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે વડોદરા પોલીસ સજ્જ વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો 250થી વધુ બ્રેથ એનાલાઇઝર એનડીપીએસ ડિટેક્શન ફીડ સાથે ચેકિંગ કરશે પોલીસ ભાવનગરમાં વિવિધ વિસ્તારમાં એસઓજીએ કર્યું સર્ચ ઓપરેશન 31ની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ મોલ ઉપરાંત હોટલોના રજીસ્ટર અને સીસીટીવી ચેક કરવામાં આવ્યા સામાજિક પ્રવૃત્તિઓ રોકવા તંત્ર સજ્જ